નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ગુજરાતના ઘણા યુવાનો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જી હા, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એટલે કે GMRCL એ 2026 માટે નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે એક મોટું ભરતી અભિયાન બહાર પાડ્યું છે. આજના આ વિશ્લેષણમાં આપણે આ આખી ભરતી પ્રક્રિયાની અંદરની વિગતો જાણવાના છીએ. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. 383. હવે તમને થશે કે આ આંકડો શું છે? બસ આ જ તો મેઇન વાત છે. અમદાવાદ અને સુરત મેટ્રો પ્રોજેક્ટ્સ માટે હાલમાં બરાબર 383 જેટલી જબરજસ્ત ખાલી જગ્યાઓ છે. જો સરકારી કે અર્ધસરકારી ક્ષેત્રમાં કરિયર બનાવવાનું સપનું જોતા યુવાનો માટે આ ખરેખર એક સુવર્ણ તક છે. અને એક વાત તો માનવી પડશે કે આટલા મોટા પાયે વેકેન્સી વારંવાર નથી આવતી. એટલે આ 383માંથી દરેક સીટ કોઈકના માટે લાઈફ ચેન્જિંગ બની શકે છે. ઓકે, તો આજનો આપણો એજન્ડા કંઈક આ રીતનો છે. ફટાફટ નજર કરી લઈએ. પહેલા GMRCLની નોકરીની તકો, પછી કયા કયા હોદ્દાઓ છે અને તેની લાયકાત શું છે, 3 તબક્કાની પસંદગી પ્રક્રિયા, લેખિત પરીક્ષા કેવી રીતે ક્રેક કરવી, તાલીમ પગાર અને બોન્ડની વિગતો, અને છેલ્લે અરજી કરવાની પ્રોસેસ અને મહત્વની ડેડલાઇન્સ. તો ચાલો સૌથી પહેલા આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ. GMRCLમાં નોકરીની તકોની રૂપરેખા. જો તમને ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ એ ભારત સરકાર અને ગુજરાત સરકારનો 50-50 જોઈન્ટ વેન્ચર છે. અત્યારે અમદાવાદ અને સુરતમાં મેટ્રોનું કામ ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યું છે અને આખા નેટવર્કને ચલાવવા માટે, મેન્ટેન કરવા માટે સંસ્થાને કોન્ટ્રાક્ટ બેઝ પર યંગ, ડાયનામિક અને ઉત્સાહી લોકોની જરૂર છે. આ માત્ર એક નોકરી નથી, પણ ગુજરાતના એકદમ લેટેસ્ટ અને આધુનિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો હિસ્સો બનવાનો મોકો છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, જે છે હોદ્દાઓ અને તેના માટેની જરૂરી લાયકાત. હવે જરા અહીં ધ્યાન આપજો. અહીં અલગ અલગ હોદ્દાઓનું ક્લિયર કટ લિસ્ટ છે. સૌથી પહેલા સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટર માટે 89 જગ્યાઓ છે, જેના માટે તમારું મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ કે કોમ્પ્યુટર જેવી બ્રાન્ચમાં ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે. પછી આવે છે જુનિયર એન્જિનિયર, જેની 42 વેકેન્સીઝ છે. અને હા, સૌથી મોટો આંકડો એટલે કે 252 જગ્યાઓ તો મેન્ટેનર માટે છે. જો 10મું ધોરણ પાસ કર્યા પછી 2 વર્ષનું ITI કર્યું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. એટલે કે તમારું જે પણ એન્જિનિયરિંગ ડિપ્લોમા કે ITIનું બેકગ્રાઉન્ડ હોય તે મુજબ અહીં તમે તમારો ટાર્ગેટ સેટ કરી શકો છો. ઠીક છે, હવે જોઈએ વિભાગ 3, 3 તબક્કાની પસંદગી પ્રક્રિયા. મતલબ કે સિલેક્શન કેવી રીતે થશે? તો જુઓ, સિલેક્શન પ્રોસેસને સમજવા માટે તેને 3 સીધા અને સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચી દીધી છે. પહેલો અને સૌથી મોટો પડકાર છે OMR લેખિત પરીક્ષા. જે લોકો આ ટેસ્ટ પાસ કરશે તેઓ આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે. જો તમે સ્ટેશન કંટ્રોલર કે ટ્રેન ઓપરેટર માટે એપ્લાય કરી રહ્યા છો તો તમારે એક એક્સ્ટ્રા સાયકોમેટ્રિક ટેસ્ટ પણ આપવો પડશે. અને છેલ્લે આવે છે મેડિકલ ટેસ્ટ. ટ્રેન ઓપરેટર માટે તો મેડિકલ સ્ટાન્ડર્ડ બહુ જ કડક છે. A1 કેટેગરી જોઈએ, મતલબ કે ચશ્મા વિના 6x6ની નજર હોવી જ જોઈએ. લાસિક સર્જરી કરાવી હશે તો પણ નહીં ચાલે. બિલકુલ સ્ટ્રિક્ટ રૂલ છે. હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ. વિભાગ 4, આ લેખિત પરીક્ષાને ક્રેક કેવી રીતે કરવી? સ્ટેશન કંટ્રોલર અને જુનિયર એન્જિનિયર માટે 120 પ્રશ્નોનું પેપર હશે. હવે આમાં ક્યાં ફોકસ કરવું? તો સ્પષ્ટ છે કે સૌથી વધુ વેટેજ ટેકનિકલ જ્ઞાન પર છે. સીધા 40 પ્રશ્નો. એના પછી ગુજરાતી ભાષા, લોજિકલ એબિલિટી, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને જનરલ ઇંગ્લિશ. આ બધાના 20-20 પ્રશ્નો રહેશે. ટોટલ 2 કલાકનો ટાઈમ મળશે. હા, મેન્ટેનરની પોસ્ટ માટે થોડોક જ ચેન્જ છે. એમાં 120ની જગ્યાએ 100 પ્રશ્નોનું પેપર હશે. પણ જરા સાચવજો, અહીં એક બહુ મોટો ટ્વિસ્ટ છે. 0.25 માર્કિંગનો નિયમ. દરેક ખોટા જવાબ પર 0.25 માર્ક્સ કપાશે. અને એટલું જ નહીં, જો તમે કોઈ પ્રશ્નનો જવાબ આપવાનું છોડી દેશો ને તો પણ 0.25 માર્ક્સ તો કપાશે જ. સાંભળીને થોડો ઝટકો લાગ્યો ને? બિલકુલ સાચું છે. પ્રશ્ન અટેમ્પ્ટ ન કરવા પર પણ પેનલ્ટી છે. આ નિયમ પરીક્ષાના પ્રેશરને ખરેખર ડબલ કરી દે છે. હવે તમને થશે કે તો પછી આ પેનાલ્ટીથી બચવું કેમ? તો એના માટે GMRCLએ એક જબરદસ્ત સેફ્ટી નેટ આપી છે. વિકલ્પ E. OMR શીટમાં A, B, C, Dની સાથે 5મો ઓપ્શન E પણ હશે.
માની લો કે તમને કોઈ પ્રશ્નનો જવાબ બિલકુલ નથી ખબર, તો તમારે કમ્પલસરી આ વિકલ્પ ઈ ઘૂંટવાનો રહેશે. આમ કરવાથી કોઈ નેગેટિવ માર્કિંગ નહીં થાય. છે ને કમાલનો આઈડિયા? આ એક બહુ જ સ્માર્ટ સ્ટ્રેટેજી છે, જેનો ઉપયોગ તમારે સમજી વિચારીને કરવાનો છે. પરીક્ષાની તૈયારીમાં એક બીજી બહુ કામની વાત જણાવી દઉં. પેપરમાં જે ગુજરાતી ભાષાનો વિભાગ છે, એ ફક્ત ક્વોલિફાઇંગ નેચરનો છે. મતલબ કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 60% અને રિઝર્વ કેટેગરીના ઉમેદવારોએ 50% માર્ક્સ લાવવા ફરજિયાત છે. જો આટલા માર્ક્સ ન આવ્યા તો ભલે બાકીના પેપરમાં ગમે એટલા સારા માર્ક્સ હોય, તમે સીધા જ ફેલ. પણ એક રાહતની વાત એ છે કે આ માર્ક્સ ફાઇનલ કટઓફમાં ઉમેરાવાના નથી. એટલે તમને ખબર હોવી જોઈએ કે કયા વિષય પાછળ કેટલો સમય આપવો. તો હવે આગળ વધીએ. વિભાગ 5 પર તાલીમ, પગાર અને બોન્ડ. ચાલો ફાઇનાન્શિયલ બાબતો પર થોડી નજર કરીએ. જુઓ, સિલેક્શન થયા પછી સીધી જ મોટી સેલરી નથી મળવા લાગતી. પહેલા 2 વર્ષની કડક તાલીમ અને પ્રોબેશનમાંથી પસાર થવું પડશે. આ 2 વર્ષ દરમિયાન મહિને 14,000 થી 18,000 જેટલું સ્ટાઇપેન્ડ મળશે. પણ પિક્ચર અભી બાકી હૈ. અસલી ફાયદો તો 2 વર્ષ પછી છે. ટ્રેનિંગ પૂરી થાય એટલે શરૂઆતનો બેઝ પગાર 16,000 થી 20,000 થઈ જશે અને પછી ધીમે ધીમે આઈડિયા પે સ્કેલ પ્રમાણે વધતો સીધો 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. લોંગ ટર્મ માટે વિચારીએ તો આ ખરેખર એક શાનદાર ડીલ છે. પણ હવે એક વાસ્તવિકતા પણ સમજી લઈએ. આ શાનદાર તક સાથે એક જવાબદારી પણ જોડાયેલી છે. GMRCL તમારી ટ્રેનિંગ પાછળ લાખોનો ખર્ચ કરે છે. એટલે સ્વાભાવિક છે કે તેઓ તમારી પાસે શ્યોરિટી બોન્ડ સાઇન કરાવશે. સ્ટેશન કંટ્રોલર અને જુનિયર એન્જિનિયર માટે આ બોન્ડ 3 વર્ષ માટે પૂરા 2.5 લાખ રૂપિયાનો છે અને મેન્ટેનર માટે 1,25,000 રૂપિયાનો છે. આને તમારે કંપની અને તમારા વચ્ચેની એક પરસ્પર પ્રતિબદ્ધતા એટલે કે કમિટમેન્ટ તરીકે જોવું જોઈએ. છેલ્લે આવી જઈએ આપણા અંતિમ વિભાગ 6 પર. અરજી પ્રક્રિયા અને અંતિમ તારીખો. મતલબ કે હવે આગળ શું કરવાનું છે? ટાઈમલાઈન એકદમ ટાઈટ છે મિત્રો. 29 એપ્રિલથી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 28 મે 2026. ફી ચૂકવવા માટે વધુમાં વધુ 31 મે સુધીનો સમય છે. જો અત્યારે મે મહિનો ચાલી રહ્યો છે તો સમજી લો કે કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. અને હા, એક્ઝામ પણ જૂન કે જુલાઈમાં લેવાઈ જશે, એટલે તૈયારી માટે સમય બિલકુલ ઓછો છે. એપ્લાય કરતી વખતે અમુક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું છે. અરજી ફક્ત સત્તાવાર વેબસાઇટ પરથી જ કરવાની રહેશે. ફીની વાત કરીએ તો અનરિઝર્વ્ડ કેટેગરીના પુરુષો માટે 600 રૂપિયા છે, જ્યારે બાકીના બધા માટે 300 રૂપિયા છે. અને આ ફી નોન રિફંડેબલ છે. એક નાનકડી ભૂલ પણ ભારે પડી શકે છે. દાખલા તરીકે ફોટો અને સહી બરાબર 15 KB સાઇઝમાં જ સ્કેન થયેલા હોવા જોઈએ. જો ક્લિયર નહીં હોય તો સીધું રિજેક્શન. અને હા, એક અગત્યની શરત: ગુજરાતમાં ગમે ત્યાં પોસ્ટિંગ મળે ત્યાં નોકરી કરવા તૈયાર હો તો જ એપ્લાય કરજો. તો આ બધી વિગતો જાણ્યા પછી સૌથી મોટો સવાલ એ છે કે ખાલી જગ્યાઓ ફક્ત 383 જ છે અને હરીફાઈ જબરદસ્ત થશે. શું તમે તમારી તૈયારી શરૂ કરવા અને ગુજરાતના પબ્લિક ટ્રાન્સપોર્ટના આ ભવિષ્યમાં જોડાવા માટે તૈયાર છો? છેલ્લી ઘડી સુધી રાહ જોવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે સર્વર ડાઉન થવાના પ્રોબ્લેમ થઈ શકે છે. તો વિચારો, શું આ 383 સીટમાંથી કોઈ એક સીટ ભવિષ્યના કોઈ શાનદાર મેટ્રો લીડરની રાહ જોઈ રહી છે? નિર્ણય તમારે લેવાનો છે.